મોરબીમાં ભારે ચર્ચાસ્પદ કેસ એવા જે વિદ્યાર્થીની સાથે જે શિક્ષકે અડપલા કર્યા હતા, જે મામલે પોક્સો એક્ટ હેઠળ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ગંભીર પ્રકારની જે આ ગુનો છે તે આચરવામાં આવ્યો હતો. જે બાદ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી છે તેના દ્વારા પણ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી અને તેના દ્વારા પણ 8 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં હતી, કેમ કે જે ટ્યુશનમાં છોકરી આવતી હોય તેના પરિજનોએ ફીનો ખાર રાખીને તેના પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપી જે રવિન્દ્ર ત્રિવેદી છે તે સારવારમાંથી નીકળીને સ્વસ્થ થતાની સાથે જ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી અને આજે આ આરોપી શિક્ષક છે રવિન્દ્ર ત્રિવેદી, તેને લઈને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા તેનું જે ટ્યુશન ક્લાસીસ છે, ઓરિએન્ટલ ક્લાસીસ જે સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક આવેલું છે, ત્યાં સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી અને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારે આજે ઓરિએન્ટલ ક્લાસીસની વાત કરીએ તો સગીરા દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં પણ જે બનાવનું સ્થળ છે તેમાં પણ જે ઓરિએન્ટલ ક્લાસીસમાં આ પ્રકારે તેની ચેમ્બરમાં બોલાવીને શારીરિક અડપલા કરતો હોય તે પ્રકારની વાત સામે આવી છે. ત્યારે હાલ પોલીસે આરોપી રવિન્દ્ર જે ત્રિવેદી છે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.